બહુચરાજી વિરમગામ રોડ પર આવેલી 10 સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની સર્જાઈ ગંભીર સમસ્યા। બહુચરાજી વિરમગામ હાઈવે પર આવેલી વલ્લભ રેસિડેન્સી, ઉમિયા પાર્ક, વેદાંત ફ્લેટ, શાશ્વત સોસાયટી, તક્ષશિલા અને અન્નપૂર્ણા સોસાયટીઓમાં વસવાટ કરતા 5000 જેટલા લોકો પ્રાથમિક સુવિધા માટે છેલ્લા 3-4 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે। વિરમગામ મેઇન રોડ પર આવેલ કૃષ્ણા રેસ્ટોરન્ટની બાજુમાંથી પસાર થતો અને વલ્લભ રેસિડેન્સી, ઉમિયા પાર્ક, વેદાંત ફ્લેટ, શાશ્વત સોસાયટી અને તક્ષશિલા જેવી સોસાયટીઓને જોડતા ધૂળિયા માર્ગ પર ચોમાસું પાણી ફળી વળતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારના લોકોને પાણીએ ભરડો લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આ માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગ પરથી પસાર થવું દુઃખદાયક બન્યું છે। આ માર્ગ કાચો હોવાથી બાઇકો અને નાની ગાડીઓ કાદવમાં ફસાઈ રહી છે। શાળામાં અભ્યાસ માટે જતા બાળકો દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ચોમાસામાં વરસાદી પાણીનો ત્રાસ અને અન્ય દિવસોમાં ઉભરાવતી ગટરના ત્રાસથી આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે વલ્લભ રેસિડેન્સીના કમિટીના સભ્યો અને રહીશો બહુચરાજી ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સમક્ષ લિખિત રજૂઆત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા 150 જેટલી મહિલાઓએ ઉભરાતી ગટરના મુદ્દે ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કર્યો હતો અને રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ સમક્ષ બળાપો કાઢ્યો હતો।